NEP 2020 इंडिया का नया एजुकेशन फ्रेमवर्क है जो कॉम्पिटेंसी बेस्ड लर्निंग, क्रिटिकल थिंकिंग और होलिस्टिक स्टूडेंट डेवलपमेंट पे फोकस करता है. बट सिंपली रीडिंग द पॉलिसी डजंट मेक इम्प्लीमेंटेशन ईजियर. इस मॉड्यूल में गाइडेड कोचिंग और फिर टॉपिक वाइज असेसमेंट की हेल्प से टीचर्स कैन एक्सप्लोर की NEP थीम्स, एक्चुअली अंडरस्टैंड देम एंड नो हाउ टू अप्लाई देम. ये सेशंस किसी भी लैंग्वेज में किए जा सकते हैं. Just select the language from the drop down and start. This is what a coaching session looks like. તમારી વિચારસરણીને સમર્થન છે. રીતિ વ્યાખ્યાનોમાં અને ગૃહમાં ચર્ચાઓને સક્રિય કરવા માટે વ્યવસ્થા કરવી વધુ રસપ્રદ બને છે. વિદ્યાર્થીઓને ટીમમાં કામ કરાવવાની તક મળશે જેટલા તેઓ પોતાની ટીમની ચર્ચામાં ભાગ લઈ શકે છે. તે વધારે શીખવા માટે ઉત્તમ વાત છે. NEP 2020માં આની નોંધ લેવાઈ છે કે આ પ્રકારની ઇન્ટરેક્શનની પદ્ધતિઓ શિખણને વધારે મજબૂત બનાવે છે. તો શું તમે આને તમારા વર્ગમાં સરળતાથી લાગુ કરી શકો છો? હા, કરી શકું છું. આભાર. તે આપણી આ વિભાગનો અંત છે. હવે બીજા વિષય પર આગળ વધો. તો ચાલો આગળ વધીએ. ડિજિટલ સાક્ષરતા અને ડિજિટલ નાગરિકત્વ એ નવી શાળામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેને પ્રાઇવસી, ઓનલાઈન નૈતિકતાઓ અને ખોટી જાણકારી ઓળખવા અંગેની જાણકારી આપવી જોઈએ. શું આ સમજાયું? હા, સમજાયું. સરકાર વૈકલ્પિક શિક્ષણમાં ડિજિટલ નાગરિકત્વને લગતી ચર્ચા કરવાની એક પરિસ્થિતિ વિચારો. માનો કે તમે ક્લાસમાં નાની બાળકોને ઓનલાઈન સુરક્ષા વિશે શીખવ્યા છો. તેમણે કેવી રીતે રમત છે અને મજબૂત પાસવર્ડ બનાવવાની વાત કરી છે. તમારી પ્રથમ વિચારો શું છે કે તમે આને કેવી રીતે આયોજિત કરી શકો? ડિફિકલ્ટ પાસવર્ડ મૂકવાનું અને જે યાદ પણ રહે અને કોઈને ઇઝીલી નહીં પણ મળે તે હું એ લોકોને સમજાવીશ. અને એમ પણ હું વાત કરીશ કે ઓનલાઈન જ્યારે હોય નાના બચ્ચા છે એટલા માટે તે કોઈના પ્રભાવમાં આવીને કંઈક ખોટી વસ્તુ નહીં કરે. એ લોકોને સમજાવીશ કે ઓનલાઈન નાના બચ્ચાઓ નથી હોતા ખાલી, પણ મોટાઓ પણ હોય છે અને મોટાઓની વાતચીત જે હોય છે તે અલગ પ્રકારની હોય છે. એટલે એ લોકોને એ બધી બાબતમાંથી થોડું દૂર રહેવાનું. हर AI पावर्ड सेशन के बाद एक फीडबैक रिपोर्ट जनरेट होगा जिससे पता चलेगा कि आपकी स्ट्रेंथ्स क्या हैं और कहाँ इम्प्रूवमेंट की ज़रूरत है.